હાલી હાલી થાયકો છો, ભૂખ બહુ લાગી છે, તો આ વડલાના છાંયે બેઠેલ આ ગોવાતીને પૂછું કે આ થોડુંક ખાવાનું મળી જાય. અરે ગોવાતી, વડલાના છાંયે બેઠો બેઠો શું કરીશ ગોવાતી? અરે ભાઈ બપોરા કરવા બેઠો. ગોવાતી, હાલી હાલી થાયકો છો, ભૂખ બહુ લાગી છે, થોડુંક ખાવાનું આપીશ ગોવાતી? હાલ ને ભાઈ હાલ, એક કરતા બે ભલા. અરે ગોવાતી, કહે તો ખરો કે ખાવામાં તું શું લાવ્યો છે? અરે ભાઈ જો જમવામાં તો જુવારનો રોટલો ને ડુંગળીનો દડો હે. હાલ હાલ, મજા આવશે. અરે ગોવાતી, ભૂખ એવી લાગી છે, તારો એ જુવારનો રોટલો અને ડુંગળીનો દડો હાલે, બસ તું કે એટલી જ વાર. હાલ ને હું ક્યાં ના પડું, મને જીકવા બીજું શું. અરે ગોવાતી, તારા મઢામાં અનેરો સ્વાદ ભર્યો છે હો ગોવાતી. આ ભાઈડાએ બનાવ્યા મઠા કે મી કે બાકી તું હે? મઠા એટલે પ્યોર મઠા હો ગોવાતી. આગળ પાછળ કોઈ હે નહીં, સમજો. નિરાતે બેન મઠા બનાવ્યા, મઠા કેમ બાકી. ગોવાતી, તારા મઢામાં એ ભક્તિનો સ્વાદ આવી રહ્યો છે ગોવાતી. હા એમ કે કા જેમ તેમ હોય ભાઈ. અરે ગોવાતી, ખાધું તો પેટ ભરી, પણ હવે દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોવાતી. અરે ભાઈ દૂધ પીવાની તો ઈચ્છા મને થાય, પણ શું કરવું ભાઈ? એ હું તો જો 100 મહિના બકરા ચારું, એમાં દૂધ ક્યાંથી હોય? અરે ગોવાતી, તારી પાસે તો ઘણા બધા બકરા છે, એમાંનું એક જરૂર દૂધ આપશે ગોવાતી. અરે ભાઈ બકરાનો છૂટોય નથી, પણ બધાય 100 મહિનાના પાખડિયા બકરા નો દૂજે ભાઈ. અરે ગોવાતી, જો ઈ ભગવાન પર ભરોસો હોય ને તો ઈ પાખડિયા દૂજે ગોવાતી. અરે ભાઈ આમાં ભગવાનની વાત ક્યાં આવી ભાઈ? એ પાખડિયા બકરા નો દૂજે બાપુ, તમને નો ખબર હોય. ગોવાતી, જો સામે 6 માસની બકરી એમનો જમણો આચર દોજે, ઈ જરૂર દૂધ આપશે ગોવાતી. હા નહીં માને, હાલ ને હવે તારો હન્નો ભાંગી જાય બરોબર. હમણાં હું બકરું દોયા હો. હા ગોવાતી. એ દૂધડા દોવા હાલો હરજી ભાટી, દૂધડા દોવા હાલો રે. રેતી નારણમાં હાલે હરજી ભાટી, રેતી નારણમાં હાલે રે. મારો એ ભલો ભગત દૂધ લેવા ગયો છે, તો લાવ આજ મારી અમી દ્રષ્ટિથી પાખડિયા દૂજાવ. લંબી લંબી છેડે ધોવે હરજી ભાટી, લંબી લંબી છેડે ધોવે. દૂધડા દોઈ પાછો વળ્યો હરજી ભાટી, દૂધડા દોઈ પાછો વળ્યો રે. લ્યો આ દૂધ. ગોવાતી, તારા પાખડિયા બકરાનું દૂધ એ બહુ મીઠું હો ગોવાતી. હા હો ભાઈ, બહુ જ મીઠું હતું લે. અરે ગોવાતી, દૂધ તો પેટ ભરી પીધું, પણ હવે પાણી પીવાની ઈચ્છા થઈ છે ગોવાતી. હે ભાઈ, તને આજ બધી ઈચ્છા જ કેમ થાય? અરે ગોવાતી, આ રેતીના રણમાં હાલી હાલી થાયકો છો, ભૂખ બહુ લાગી છે, તરસે એવી લાગી છે ગોવાતી, થોડુંક પાણી ભરી આવ ને ગોવાતી. અરે ભાઈ તરસ તો મને લાગી, પણ હવે જો ના રેતીના રણમાં પાણી ક્યાંથી લઈ આવી દઉં કેજો. ગોવાતી, જો ઈ ભગવાન પર ભરોસો હોય ને તો આ વગડામાંય પાણી મળે હો ગોવાતી. અરે ભાઈ ભગવાન ઉપર તો ભરોસો ઘણો છે. ઈ જો સામે સરોવર દેખાય ને, એમાં હું ને મારા બકરા બપોરે હોંવરા નીકળ્યા, બરાબર ધૂળની ડમરી ઉડે, પાણી ટીપું નથી એમાં તો. પણ ગોવાતી, જો તો ખરો ઈ સરોવર પર પંખીડા કલરવ કરી રહ્યા છે,
અહીંયા જરૂર પાણી હશે ગોવાતી. અરે ભાઈ કહું નથી, બપોરે આમ હું ને મારા બકરા બે નીકળ્યા, પાણી ટીપુય નથી અહીંયા તો. પણ ગોવાતી તારા ભગવાન પર ભરોસો રાખી જાતો ખરો, જરૂર પાણી મળશે ગોવાતી. હા પણ હવે અઠલાઈને બેઠો ભાઈ, કહું નથી નથી, હવે તારો હેનો ભાંગી જાય. બીજું એમ કરો તમે આ વડલા છાંયે બેહો, બરોબર? હું હમણાં તમારા હાટું પાણી ભરતો આવું. હા ગોવાતી, જય દ્વારકાધીશ. વડલાના છાંયે બેઠો છો, જલ્દી આવજે ગોવાતી. એવા સાધુ વિતરા હે આવડલા, મારા સાધુ વિતરા એ વડલા હે, ઈ તો પાણી લા એ માગે રેતીના રણ મારે. મહારાજ તમે વડલાના છાંયે બેહજો, હું હમણાં જ તમારા માટે પાણી ભરતો આવું. મહારાજ હા ગોવાતી, હું આ વડલાના છાંયે બેઠો છો, જલ્દી આવજે ગોવાતી, તરસ બહુ લાગી છે. હવે હાયલો હાયલો ભરતી ઓલી સરોવરિયા તેરી પાર, એ મોહરજી હાયલો એ સરોવરિયાની પાર, એવા પાણી લા એ ભરીને હમણાં આવશું રે. હવે આપો આપો એ પાણી લા ધરતી માં, તમે આપો આપો. આ રેતીના રણની અંદર બાવળીઓ પાણી માગે છે. હે માં, એને હું પાણી ક્યાંથી લાવું? હે માં, આ ભોળા ભગતની વારે આવજે માં. હવે આપો આપો એ તમે પાણી લા ધરતી માં, તમે આપો આપો એ પાણી ધરતી માં. ઓ પાણી લા એ માગે રેતીના રણ મારે. મારો એ ઘોડો ભગત પાણી ભરવા ગયો છે, પણ ખરેખર ઈ સરોવર ખાલી ખમ છે. તો લાવ આજ મારી અમી દ્રષ્ટિથી ઈ સરોવરને નિર્મળ નીરથી છલો છલ ભરી દો. હવે આપે આપે એ પાણી લા ધરતી માં, આપે આપે એ પાણી ધરતી માં.
અમૃત સમાન પાણી પેટ ભરી પીધું. તને પણ તરસ લાગી હશે, તું પણ પી ગોવાતી. અરે ગોવાતી, તારા હાથનો રોટલો ખાધો, તારા ઈ પાખડિયા બકરાનું દૂધ પીધું, તારા હાથનું અમૃત સમાન પાણી પીધું. અને હે ગોવાતી, તું જ્યારે જ્યારે દર વખતે દ્વારકા વાળાનું નામ લેતો હતો, પણ કહે તો ખરો ગોવાતી કે તે ક્યારેય દ્વારકા વાળાને જોયો છે? અરે મહારાજ, દ્વારકા વાળાને તો મેં ક્યારેય જોયો નથી મહારાજ. કહે તો ખરો ગોવાતી કે તારે ઈ કારિયા ઠાકરના દર્શન કરવા છે ગોવાતી. અરે ભાઈ, એના દર્શન કેની ન કરવા હોય? એમ દ્વારકા વાળો ક્યાં રેઢો પડ્યો હતો આપણને દર્શન દે ભાઈ? અને મહારાજ, અમે અભણ માણા, પણ અમે એવું સાંભળ્યું હોય કે ઋષિ મુનિઓ વર્ષોના વર્ષો સુધી તપ કરતા હોય છે ને, એને પણ પ્રભુ એ મળતો નથી મહારાજ. માટે જન્મ જન્મ મુનિ જતન કરાવે, અરે મહારાજ, વર્ષોના વર્ષો સુધી ઋષિ મુનિઓ તપ કરતા હોય છે ને, એને પણ પ્રભુ એ મળતો નથી મહારાજ. જન્મ જન્મ મુનિ જતન કરાવે, જન્મ જન્મ જતન કરાવે, અંત સમય આવત નાઈ, જન્મ જન્મ. અરે મહારાજ, જલ્દી બતાવો એ કાળિયો ઠાકર મને ક્યાં મળશે? જલ્દી કહો, ક્યાં મળશે? મારે એના દર્શન કરવા છે મહારાજ. કહો ક્યાં મળશે, કહો ક્યાં મળશે? શ્યામ સલૂણો મને ક્યાં મળશે? કહો ક્યાં મળશે, કહો ક્યાં મળશે? શ્યામ સલૂણો મને ક્યાં મળશે? જમના પાવન
અરે ગોવાતી, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારી સામે જો હરજી, તારી સામે ઊભો દ્વારિકા વાળો. માંગ માંગ હરજી, તારે જોઈએ તે વરદાન માંગ. અરે પ્રભુ, બીજું તો શું માગું, પણ મને સદાય તમારા શરણુમાં રાખજો પ્રભુ. હા હરજી, હું તને અમર ભક્તિનું વરદાન આપું છું. હજુ કાંઈક બીજું વરદાન માંગ હરજી. અરે પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આપ અત્યારે આમ કઈ બાજુથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો પ્રભુ? હા હરજી, હું દ્વારિકાથી આવું છું. પોકરણગઢ જાઉં છું. પોકરણગઢનો રાજા અજમલ જે મારો લાડીલો ભક્ત છે હરજી, હું મારા એ ભક્તને ત્યાં મારો અવતાર ધરવાનો છું. તો મારા એ અવતારની પેલી આરતી તારા હાથે ઉતરે હરજી. અરે પ્રભુ, એ બધું તો બરોબર, પણ જો આપ અવતાર ધારણ કરવાના જ હોય તો એની કંઈક નિશાની તો હોય ને પ્રભુ? અવશ્ય હરજી, મારું અવતરણ હોય એની નિશાની હોય તો સાંભળ. સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારનો દિવસ હરજી, હું જ્યારે ઈ પોકરણગઢના રાજમહેલમાં અવતાર ધારણ કરું ને, ત્યારે મેલમાં કુમકુમના 5 પગલા પડશે. મેલના બધા વાજિંત્રો વાગશે. ચૂલેથી ઉકળતા દૂધની ડેગ ઉતારું અને ઓળકી ગાયને વાછડું ધાવતું હોય ને, ત્યારે માનજે કે દ્વારિકા વાળો પોકરણગઢના રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો હશે. અરે પ્રભુ, એ બધું તો બરોબર, પણ આ તો પોકરણગઢના મહારાજા અજમલ, એ તો મહારાજા કહેવાય અને એ આવી વાતોમાં વિશ્વાસ પણ ન કરે. મને તો કંઈક એવી નિશાની આપો કે પોકરણગઢના મહારાજા અજમલ એ આરતી ઉતારવાનો મને લાવો આપે પ્રભુ. ખરી વાત છે મારા ભક્તની. તો લે ભક્ત, મારા ગળાનો હાર આપું. આ હારને અજમલ રાજા ઓળખી જશે અને મારા ભક્તને આરતીનો લાવો દેશે. ભલે પ્રભુ, હવે તો આ માયા અને મમતાને છોડી મારે ભક્તિના રંગમાં રંગાઈ જવું છે. એવો ભક્તિ કેરો માર્ગ રે, ફૂલડા કેરી પાખડી. જી મહારાજ, આ અજમલનો દરબાર એટલે તો હરિનો દરબાર કહેવાય. અહીં કોઈ સાધુ સંત આવે ને તો એને માનભેર રાજમાં હાજર કરજો. જેવી તમારી આજ્ઞા. રાજમાં કોણ છે હાજર? પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે હરજી ભાટીએ મળવા માંગે છે. મહારાજ હરજી ભાટી મળવા માંગે છે. ખુશીથી આવવા દો. પધારો, અજમલના દરબારમાં આપનું સ્વાગત છે. અરે પોકરણગઢના મહારાજા અજમલને આ હરજી ભાટીના નમસ્કાર. અરે સુખી થાઓ હરજી. અરે હરજી, એ તો બતાવો કે અચાનક મારા રાજ દરબારમાં આવવાનું કારણ? અરે મહારાજા, આપણે આંગણે પ્રભુ પધારવાના છે અને તેમની પેલી આરતી એ મારા હાથે ઉતરશે. અરે હરજી, દ્વારકાનો નાથ એ મારે આંગણે પધારવાનો છે એ તો તારી વાત સાચી, પણ એની કઈક નિશાની તો હોય ને હરજી? અરે મહારાજા, મેલની અંદર કુમકુમના પગલા પડે, બધા વાજિંત્રો વાગવા માંડે, ઓળકી ગાયને વાછડું ધાવતું હોય ને, ત્યારે માનજો કે આપણે આંગણે પ્રભુ પધાર્યા. અરે હરજી, એ તો બધી મોઢાની નિશાની કહેવાય. ખરેખર જો રેતીના રણમાં તને દ્વારકાનો નાથ મળ્યો હોય તો મને એવી નિશાની બતાવ કે મને સંતોષ થાય. તો મહારાજા ઓળખી બતાવો એ હારની. અરે હરજી, તારી વાત સાચી છે. હું જ્યારે દ્વારકાની અંદર ગયો હતો ત્યારે ભગવાન કૃષ્ણના ગળામાં આ હાર હતો. ખરેખર હરજી, તારી વાત સાચી છે. ધન્ય છે હરજી તને અને તારી ભક્તિને હજારો વાર ધન્યવાદ છે હરજી.
હરજી સાધુ સંતો હજારો વર્ષના તપ કરે ને હરજી તો એને પ્રભુ મળતો નથી. તો શું તારી ભક્તિમાં તાકાત છે? શું તારા પ્રભુ પ્રત્યેના પ્રેમમાં તાકાત છે? હરજી આ અજમલનું તને વચન છે કે જ્યારે દ્વારકાનો નાથ મારી ઘરે પુત્ર બનીને આવશે ને ત્યારે પેલી આરતી એ તારા હાથે ઉતરશે. ભલે મહારાજા. પુત્રનો જન્મ થયો છે. અરે ઘણી ખુશીની વાત કહેવાય. એ તમે રાખો 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 વીરમ દેવ જેવા નામ રે વાંધિયા મેળા વાંધિયા રે લો. બીજા પુત્રનો જન્મ થયો છે. અરે દાસી બીજા પુત્રનો જન્મ થયો હોય તો એની કઈક નિશાની તો હશે ને? હા મહારાજ, ચૂલેથી ઉકળતી ડેગ ઉતારી છે અને મેલમાં કુમકુમના પગલા અરે પડ્યા ઘણી છે. ખુશીની વાત કહેવાય. પ્રધાનજી દાસીને 9 લખો હાર આપો અને તમે રાજમાં ને જાજમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો. એ તમે રાખો 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 રામ દેવ જેવા નામ રે પ્રભુ પધાર્યા. પારણીયામાં પહોંચાડવા માટે બાળકો સ્ટેજ ઉપર લેતા હો અને તમામ ફેમિલી પારણીયાનો લાભ લેવા માટે આવી જાય ભાઈઓ અને બહેનો. તમામ મહેમાનોનું અને અંદેડા ગામનું ઠાકરસિંહભાઈ ગણેશભાઈ અઘારા અને આશ્રી ખોડિયા મંડળ રાસંગપર હાર્દિક સ્વાગત કરે છે. આજની રમતનો જે પણ ફાળો થશે એ તમામે તમામ ફાળો ધર્માદા લેખે વપરાશે. અમારા એક પણ સભ્ય એક પણ રૂપિયો લેતો નથી. તમામ ધર્માદા લેખે રૂપિયો વપરાય છે અને એક પણ સભ્ય બહારનો કોઈ ભાડુતી છે નહીં. તમામે તમામ સભ્ય રાસંગપુરના જ છે અને અમારા
અગાઉની બે રમતની પણ જાહેરાત કરી દઉં કયા ગામની અને ક્યાં છે. 2-12 ઘૂટુ હરિનગર, 9-12 ખાનપર. અમારા આ અગાઉના બે રમતની પણ જાહેરાત કરી દીધી. જે ધર્મપ્રેમી ભાવોને લાભ લેવો હોય તે લઈ શકે છે. બોલીએ રામા પીરની જય. અને કોઈ પણ જાતનો ડાયરી કે બુક લઈને કોઈ પણ ભાઈ આવશે નહીં. અમે જોરી ફેરવશું. જે પણ કોઈ ભાઈઓને દેવાની ઈચ્છા હોય તે જોરીમાં નાખી શકશે. તમામ ફેમિલી અને બાળકો લઈ અને સ્ટેજ ઉપર આવી જાય. પારણિયામાં પહોંચાડવા માટે રામદેવ અને વિરમદેવને સ્ટેજ ઉપર લઈ આવે અને રામા મંડળ રમાડે. તમામ ફેમિલી સ્ટેજ ઉપર આવી જાય. રામાપીરનું આખ્યાન ભજવનાર તમામ સભ્યોને જે પણ કાંઈ પુણ્યનું ફળ મળે તે રામાપન આઈસી ખોડિયાર રામાપનનું આખ્યાન જોનારને પણ એટલું જ પુણ્ય મળે છે. હાલો ભાઈઓ, ત્યાં તમે સ્ટેજ ઉપર હરવે આવતા રહ્યો એટલે કઈ માણા દેખાય આપને. હાલો હાલો હરવે તમ તારા બેનો આવતા હોય તો વાંધો નહીં. અને જે કોઈ ભાઈઓને કાંઈ પણ આપવાની ઈચ્છા હોય તો હાથ અધર કરજો. રામાપીનો જન્મ થાય ત્યારે અમારા ભાઈઓ આવીને લઈ જશે. કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં કે નામ લખવામાં આવશે નહીં. જે પણ કોઈ ભાઈઓને દેવાની ઈચ્છા હોય તો હાથ પણ અધર કરજો. હાલો બહેનો, તમામ બહેનો રામા મંડળ રમાડે તે કુટુંબના તમામ બહેનો, તમામ ફેમિલી સ્ટેજ ઉપર આવી જાય. વાહ, મધુર સાઉન્ડ વાળા એવા રતિભાઈ આંદેણા ગામના વતની અમારા એવા સાઉન્ડ વાળા રતિભાઈનું પણ અનેરું મહત્વ છે અમારા મંડળમાં કે અમે એના ગામમાં રમવા આવ્યા. અમને પણ ઘણો અંદરથી આનંદ થાય છે. પોઢો મારા રામા વીરા
માતા તમારા મિનળ દે કેવાય પિતા અજમલ હો માતા તમારા મિનળ દે કેવાય પિતા અજમલ હો માતા તમારા મિનળ દે કેવાય પિતા અજમલ હો માતા તમારા મિનળ દે કેવાય પિતા અજમલ હોય ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા હે પોઢો મારા રામા વીરા પોઢો વિરમ વીરા ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા માતા તમને પારણી ઝુલાવે બેનડી ગુણ લાગા એ માતા તમને પારણે ઝુલાવે વેનરી ગુણ લાગા માતા તમને પારણી ઝુલાવે બેનડી ગુણ લાગા માતા તમને પારણે ઝુલાવે વેનરી ગુણ લાગા માતા તમને પારણે ઝુલાવે બેનડી ગુણ લાગાય ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા હે પોઢો મારા રામા વીરા પોઢો વિરમ વીરા ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા તમારી લાછા લક્ષ્મી બેન સગુણા હો બેની તમારી લાછા લક્ષ્મી બેન સગુણા હો બેન તમારી લાછા લક્ષ્મી બેન સગુણા હો બેની તમારી લાછા લક્ષ્મી બેન સગુણા હો બેન તમારી લાછા લક્ષ્મી બેન સગુણા હોય ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા હે પોઢો મારા રામા વીરા પોઢો વિરમ વીરા ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા તમારા વિરમ દે કેવાય સેવક હરજી હો વીરા તમારા વિરમ દે કેવાય સેવક હરજીઓ વીરા તમારા વિરમ દે કેવાય સેવક હરજી હો વીરા તમારા વિરમ દે કેવાય સેવક હરજીઓ વીરા તમારા વિરમ દે કેવાય સેવક હરજી હોય ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા હે પોઢો મારા રામા વીરા પોઢો વિરમ વીરા ઓઢો મારા રામદેવીરા ઓઢો રામદેવીરા કૃષ્ણમતીને પીર કેવાળા પત રાખી ગજ પોકરણમાં યુગ યુગમાં અવતાર ધરીને સાખ પૂરી તમે સર્જનમાં જીને સાખ પૂરી તમે સર્જન બાળ વયની સમય રમતરામો રમે આ તો ઉકળતા દૂધની ડેગ ઠારી દેગ ઠારી લીલુડે સવાર થઈ હાથમાં ભાલા લઈ હિંદવે હાક દઈ આવ્યા તમે પીર હિંદમાં હાક દઈ આવ્યા તમે બોલ રામા પીરની વીરા વિરમ દેવની તેત્રીસ કરોડ દેવને કુળદેવી માતની જય ખોડિયાર માતની જય બાળ બીજના ધણીની જય સનાતન ધર્મની જય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો હવે નાના રામદેવ વિરમદેવની એન્ટ્રી થાય છે તો જેમ બને એમ શાંતિ રાખજો અને અહીંયા સ્ટેજ પાસે જ રહેજો આજે 5-10 મિનિટમાં આરતી પણ ઉતારવી જોશે તમામ ફેમિલી અહીં નજીક જ રહેજો એટલે હમણાં આરતીનો પણ સમય થઈ જશે
પીડા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે એ લીલા ને જે પાટે પધારો રણુ જાના ધણી રામ દે લીલા જે પાટે પધારો રણો જાના ધણી રામ દે બીજ પૂનમના પાટ મંડાણા ધણી બીજ પૂનમના પાટ મંડાણા બીજો પૂનમના પાઠ મંડાણા ધણી બીજો પૂનમના પાઠ મંડાણા એ વાયક સુણી તમે વેલા પધારો રાસંગ પરવાળા મારા પીરજી થોડી તમે વેલા પધારો રાસંગ પરવાળા ધણી રામ દે આંધણા ગામે પાટ મંડાણા ધણી આંધણા ગામે તારા પાઠ પુરાણા આંધળા ગામે તારા પાઠ પુરાણા ધણી આંધળા ગામે તારા પાઠ પુરાણા ધૂપને ધુવાણે તમે વેલા પધારો રણુ જાના ધણી રામ દે ધૂપને ધુવાણે વેલા પધારો રણો જાના ધણી રામ દે લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરોકે લીલા પીળા તારા ને જા ભરોકે લીલા ને જે પાટે પધારો રણુ જાના પીર રામ દે લીલા ને જે પાટે પધારો રણો જાના ધણી રામ દે દુખિયા તારે દ્વારે આવે પીર દુખિયા તારે દ્વારે આવે દુખિયા તારે દ્વારે આવે ધણી દુખિયા તારે દ્વારે આવે એ જો તું દર્શન દીધા રે મારા રણુ જાના પીર રામ દે જો તું દર્શન દીધા રે મારા રાસન પરવાળા ધણી રામ દે લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરકે લીલા પીળા તારા ને જા ભરોકે લીલા પીળા તારા ને જા ભરોકે લીલા ને જે પાટે પધારો રણુ જાના ધણી રામ દે લીલા ને જે પાટે પધારો રણો જાના ધણી રામ દે રામા મંડળ રમાડે તમામ ફેમિલી આરતી ઉતારવા માટે સ્ટેજ ઉપર આવી જાઓ તમામ ફેમિલી જેન્ટ્સ અને લેડીઝ હાલો તમામ ફેમિલી સ્ટેજ ઉપર આવી જાઓ આરતી ઉતારવા માટે આરતી અહીંયા કમ્પ્લીટ જ છે સ્ટેજ ઉપર ખાલી આવી જાઓ
હોય વિદરિયાને કાંઠે લીલાધર લીમડી અરે કાંઠે લીલાધર લીમડી વિદરિયાને કાંઠે લીલાધર લીમડી દરિયાએ કાંઠે લીલાધર લીમડી એવા લીમડી ના લીલા પીળા પાન રે રણજાના રામા રૂપને રે ધોવાને વેલા આવજો લીમડી ના લીલા પીળા પાન રે રણુજાના રાજા રૂપને ધુવાણે વેલા આવજો એવા યારતી રે તાણે વેલે રાયા આવજો આરતી રે તાણે વેલા આવજો એ આવજો આવજો યજમલ ના કુંવર રે રણુજાના રામા આરતી રે તાણે વેલે રાયા આવજો એ આવજો આવજો યજમલના કુંવર રે રણુજાના રાજા રે તારે વેલા આવજો એવા પિતા રે યજમલજી વાટું જોડિયા પિતા રે યજમલજી વાટું જોયા એ ક્યારે આવે ગોરલાના પેલનાર રે રણુજાના રામા ઉપને રે ધુવાને વેલા આવજો એ ક્યારે આવે ગોરલાનો ખેલનાર રે રણુજાના રાજા આરતી રે તારે વેલે આવજો એવા માતા રે વીણ દે વાટું જોડિયા માતા રે વિઠ્ઠલ દેવા તું જોયા એ ક્યારે આવે દૂધડાનો પીનાર રે રણુજાના રામા દુપના રે ધુવાણે વેલા આવજો એ ક્યારે આવે દૂધડાનો પીનાર રે રણુજાના રાજા રૂપને રે ધુવાણે વેલા આવજો એવા વીરા રે વીરમને વાટું જોડિયા વીરા રે વીરમ દેવા તું જોયા એ ક્યારે આવે સગુણ બનનો વીર રે રણુજાના રામા આરતી રે તાણે વેલે રાયા આવજો એ ક્યારે આવે સગુણ વીર રે રણુજાના રાજા રૂપને રે ધુવાણે વેલા આવજો એવા ભાતી રે હરજી સંદેશા મોકલે ભાગી રે હરજી સંદેશા મોકલે એવા આવો ને તલના ભરતાર રે રણુજાના રામ આરતી રે તાણે વેલે રાયા આવજો આવો ને તલના ભરતાર રે રણુજાના રાજા રૂપને ધુવાણે વેલા આવજો એવી દરિયાને કાંઠે લીલાધર લીમડી લીમડી ના લીલા પીળા પાન રે રણુજાના રામા આરતી રે તાણે વેલે રાયા આવજો બોલો રામાપીરની જય વિરા વિરમ દેવની જય હવે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે.